શું હવે યુદ્ધના મેદાનમાં માનવીના બદલે રોબોટ લડશે લડાઈ? માનવી રૂપી રોબોટ્સના આગમન પાછળ શું છે વિજ્ઞાનની નવી સીમા કે વિનાશનું નોતરું? તો ચાલો જાણીએ કે કોણે તૈયાર કર્યો આવો રોબોટ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જરા કલ્પના કરો કે તમે યુદ્ધના એક એવા મેદાનમાં ઉભા છો જ્યાં ચારે તરફ બારૂદની ગંધ આવી રહી છે, ગોળીઓનો વરસાદ થઈ રહ્યો છે અને બોમ્બના ધડાકાથી ધરતી ગુંજી રહી છે. પરંતુ આ ભયાનક વાતાવરણની વચ્ચે પણ ક્યાંય કોઈ માણસની ચીસ સંભળાતી નથી, ક્યાંય કોઈ સૈનિક લોહીલુહાણ હાલતમાં તડફડતો નથી. અને તેનું કારણ એ છે કે આ યુદ્ધ માણસો વચ્ચે નહીં, પરંતુ લોખંડ અને સ્ટીલના બનેલા મશીનો એટલે કે હ્યુમનોઇડ રોબોટ્સની વચ્ચે રમાઈ રહ્યું છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં દેખાતા આવા દ્રશ્યો હવે માત્ર કલ્પના નથી રહ્યા, પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં વાસ્તવિક બનવા જઈ રહ્યા છે. કારણ કે હાલ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સેન ફ્રાન્સિસ્કોના ટેકનોલોજી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક નવીનતમ સ્ટાર્ટઅપ કંપની ફાઉન્ડેશન રોબોટિક્સ આ દિશામાં રાત દિવસ કામ કરી રહી છે, જેનું નેતૃત્વ ભારતીય મૂળના સંકેત પાઠક કરી રહ્યા છે. આ કંપનીએ ફેન્ટમ નામનો એક એવો રોબોટ તૈયાર કર્યો છે કે જે શરૂઆતમાં ફેક્ટરીના કામો કે બાળકોના બ્લોક્સ ગોઠવવા જેવા સામાન્ય કાર્યો કરતો હતો, પણ તેની અસલી હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો છે. સામાન્ય રીતે વિશ્વની મોટાભાગની રોબોટિક્સ કંપનીઓ ઘરોમાં અથવા તો વેરહાઉસમાં મદદ કરી શકે તેવા નાગરિક રોબોટ બનાવે છે, પરંતુ અમેરિકાની આ એકમાત્ર એવી કંપની છે કે જે ખાસ કરીને લશ્કરી ઉપયોગ માટે હવે આ માનવરૂપી રોબોટ વિકસાવી રહી છે. શરૂઆતી તબક્કામાં આ રોબોટ્સ પુરવઠો પહોંચાડવા, જાસૂસી કરવા અને યુદ્ધના મેદાનમાંથી ઘાયલોને પાછા લાવવા અને જોખમી વિસ્ફોટકોની તપાસ કરવા જેવી સહાયક ભૂમિકાઓ ભજવશે. પરંતુ આ સિક્કાની બીજી અને સૌથી વિવાદાસ્પદ બાબત એ છે કે આ રોબોટ્સને સીધા યુદ્ધ મેદાનમાં ઉતારી દુશ્મનોનો સામનો કરવા માટે સશસ્ત્ર બનાવવામાં આવશે, જેને ટેકનોલોજીની ભાષામાં ફ્રન્ટલાઇન વેપનાઇઝેશન કહેવામાં આવે છે. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ માહિતી સામે આવી રહી છે કે કંપનીના સહસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી સંકેત પાઠક આ ટેકનોલોજીના બચાવમાં એક ખૂબ જ મજબૂત દલીલ રજૂ કરે છે કે જો રોબોટ્સ યુદ્ધના મેદાનમાં હથિયારની સાથે ઉતરશે તો પછી હજારો માનવ સૈનિકના કિંમતી જીવ બચાવી શકાશે. રોબોટ્સ એવા સાંકડા ગલી કૂચા અને અજાણ્યા બિલ્ડિંગોમાં પ્રવેશીને દુશ્મનોની શોધખોળ કરી શકે છે કે જ્યાં સામાન્ય માણસ માટે જવું આત્મઘાતી સાબિત થઈ શકે છે. વળી હવામાંથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવતા બોમ્બ ઘણીવાર આસપાસના નિર્દોષ નાગરિકોને પણ નુકસાન પહોંચાડે છે, જ્યારે જમીન પર ચાલતા આ સ્વાયત્ત રોબોટ્સ બિલકુલ સચોટ નિશાન સાધીને બિનજરૂરી નુકસાનને ઘટાડી શકે છે. હાલમાં જે મોડલ સામે આવી રહ્યું છે તે છે ફેન્ટમ MP1 છે, જે હજુ પણ પ્રારંભિક અવસ્થામાં છે, કારણ કે તેમાં પોતાની બેટરી નથી, તે ધૂળ કે પાણીની સામે સુરક્ષિત નથી અને જો તે જમીન પર પડી જાય તો પછી પોતાની જાતે ઊભો પણ થઈ શકતો નથી. સૌથી મોટો પડકાર રોબોટના હાથ અને કાંડાનો છે, જે હજુ એટલા ચપળ અને શક્તિશાળી નથી કે કોઈ હથિયાર પકડી શકે. પરંતુ આ કંપનીના અત્યંત ગુપ્ત અને પ્રતિબંધિત વિભાગમાં તેનું નવું સંસ્કરણ ફેન્ટમ MK2 તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે વોટરપ્રૂફ, ડસ્ટ પ્રૂફ હોવાની સાથે સાથે 6 કલાક સુધી સતત કામ કરી શકે તેવી મોટી બેટરી ધરાવશે અને તેના નવા આધુનિક હાથ મનુષ્યની જેમ જ બંદૂક કે અન્ય ઘાતક હથિયારો ચલાવવામાં સક્ષમ હશે. આ કંપનીનું લક્ષ્ય વર્ષ 2027ના અંત સુધીમાં દર વર્ષે આવા 40,000 રોબોટ બનાવવાનું છે, જેની કિંમત માત્ર $20,000 જેટલી નીચી રાખવામાં આવશે, જેથી કોઈ પણ સેના તેને સરળતાથી ખરીદી શકે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ રોબોટ્સ અત્યારે જ ગોળીબાર કરવા માટે સક્ષમ છે? તો આનો જવાબ છે ના. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકન સેના સાથે ચાલી રહેલા સંશોધન કરારોમાં હાલ પૂરતું આ રોબોટ્સને માત્ર હથિયારો લાવવા અને લઈ જવા સુધી જ સીમિત રાખવામાં આવ્યા છે, પણ યુક્રેનમાં ચાલી રહેલા પ્રાયોગિક પરીક્ષણોમાં તેને હથિયારીકરણ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર એરિક ટ્રમ્પ જેવા પ્રભાવશાળી લોકો રોકાણકાર તરીકે જોડાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં ભવિષ્યનું કેટલું મોટું બજાર છુપાયેલું છે. સંકેત પાઠકનું માનવું છે કે ચીન ખૂબ જ ઝડપથી આવી હ્યુમનોઇડ મિલિટરી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે, જેથી પશ્ચિમી દેશો અને બાકીની દુનિયાએ પણ પાછળ રહી જવાની ભૂલ ન કરવી જોઈએ. તેઓ કલ્પના કરે છે કે ભવિષ્યમાં
લાખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત રોબોટ્સની સેના જમીન પર તૈનાત હશે, જે આકાશમાં ઉડતા સ્વાયત્ત ડ્રોન હુમલાઓનો સામનો કરશે. અને આટલી વિશાળ રોબોટિક સેના હોવાના કારણે તેના કદાચ કોઈ પણ બીજા દેશ પર હુમલો કરવાની હિંમત નહીં કરી શકે. એટલે કે આ રોબોટ્સ યુદ્ધ રોકવા માટે એક શક્તિશાળી અવરોધક બનશે. રોબોટિક્સ એડવાઇઝરી ફર્મ એટલે કે રોબોઝેપ્સ નામના જે નિષ્ણાંત છે ડેન ફેનકાઉઝર આ વાતને સ્વીકાર કરે છે કે વૈશ્વિક સેનાઓ હવે આ ટેકનોલોજીમાં ભારે રસ લઈ રહી છે અને યુદ્ધના આધુનિકરણમાં રોબોટ્સનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. જેમ કે આપણે યુક્રેન યુદ્ધમાં પણ જોયું કે ડ્રોન અને જમીન પર ચાલતા નાના રોબોટ્સ વિસ્ફોટકો લઈ જવા માટે મોટા પાયે વપરાયા હતા. પરંતુ આ સિક્કાની બીજી બાજુ અત્યંત ડરામણી અને પડકારોથી ભરેલી પણ છે. કારણ કે બોસ્ટન ડાયનેમિક્સ એવી વિશ્વની ઘણી પ્રખ્યાત રોબોટિક્સ કંપનીઓએ પોતાના રોબોટ્સને હથિયારથી સજ્જ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. કારણ કે તેનાથી માનવતા સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. સૌથી મોટો ટેકનિકલ પડકાર તો એ જ છે કે વાસ્તવિક યુદ્ધ ભૂમિ અત્યંત અણધારી અને જટિલ હોય છે, જ્યાં કોઈ પણ પૂર્વ નિર્ધારિત નિયમો નથી હોતા. મીડિયા રિપોર્ટ અનુસાર ફાઉન્ડેશન કંપની આ રોબોટ્સને ચલાવવા માટે કોર્ટેક્સ નામની એઆઈ સિસ્ટમ વાપરી રહી છે, જેમાં બે પ્રકારના મોડલની સાથે કામ કરે છે. એક કે તર્કસંગત મોડલ જે લક્ષ્યને સમજે, અને બીજું વિશ્વ મોડલ જે ઇન્ટરનેટના વિડીયો અને વાસ્તવિક દુનિયાના ડેટા પરથી શીખે છે કે આસપાસની પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ. આ રોબોટના હેલ્મેટમાં 360 ડિગ્રી કેમેરા ફિટ કરેલા હોય છે, જેથી કરીને તે પોતાની આસપાસના મૂલ્યાંકન કરી શકે. આમ છતાં પણ નિષ્ણાતો માને છે કે હજુ આ ટેકનોલોજી વાસ્તવિક યુદ્ધ માટે તૈયાર નથી. જો આજે તાઇવાન કે અન્ય કોઈ પણ સ્થળે અચાનક યુદ્ધ ફાટી નીકળે તો પછી ચીન કે અમેરિકા પોતાના હ્યુમનોઇડ રોબોટ્સને મેદાનમાં ઉતારીને જીતી શકતી નથી. કારણ કે ચીનના રોબોટ્સના જે પણ પ્રભાવશાળી વિડીયો ઇન્ટરનેટ પર જોવા મળે છે તે બધા જ અત્યંત નિયંત્રિત, શાંત અને સુવ્યવસ્થિત પ્રયોગશાળા જેવા વાતાવરણમાં શૂટ કરાયેલા હોય છે, જ્યારે અસલમાં યુદ્ધ ક્ષેત્રમાં બધું જ વેરવિખેર હોય છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન એન્ડ મશીન કોગ્નિશનના વૈજ્ઞાનિક રોબોટ ગ્રિફન જણાવે છે કે રોબોટ માટે અજાણી બારીમાંથી કૂદકો મારવો, ઉબડ-ખાબડ કે કાદવવાળી જમીન પર સંતુલન જાળવવું અને ક્ષણભરમાં જ નવો રસ્તો શોધી લેવો એ મનુષ્ય જેટલું સરળ નથી. ભૂતકાળમાં લશ્કરી પરીક્ષણો દરમિયાન સામાન્ય મનુષ્ય સૈનિકોએ માત્ર માથા પર સામાન્ય કાર્ડબોર્ડના ખોખા મૂકીને અથવા તો ગલાબાજી કરીને એઆઈ સિસ્ટમના કેમેરાને સરળતાથી છેતરી લીધા હતા, અને રોબોટ ઓળખી જ શક્યા નથી કે સામે માણસ હતો કે નહીં. આના ઉપરાંત સૌથી મોટો વ્યવહારુ પડકાર બેટરી લાઈફ અને વીજ વપરાશનો છે, કારણ કે માનવ શરીરની જેમ બે પગ પર ચાલવા, દોડવા અને ભારે વજન ઉચકવા માટે અતિશય ઉર્જા વપરાય છે, જેથી 6 કલાકનો રન ટાઈમ મેળવવો એ એન્જિનિયરો માટે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ છે. વળી શું આ રોબોટ્સ ખરેખર મનુષ્ય માટે બનેલી રાઇફલ કે બંદૂકોના બરાબર પકડીને સાચું નિશાન લગાવી શકશે કે નહીં તે અંગે હજુ પણ મોટા સંશય છે. આ તમામ તકનીકી પડકારો કરતા સૌથી ગંભીર બાબત છે નૈતિક અને માનવીય ચિંતાઓ. સ્ટોપ કિલર રોબોટ્સ નામના વૈશ્વિક સંગઠનના ડિરેક્ટર એક મીડિયા સાથેની વાતચીતમાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે આવા જીવલેણ સ્વાયત્ત હથિયારો ગમે તે સ્વરૂપમાં હોય તે યુદ્ધ શરૂ કરવાનું કામ ખૂબ જ સરળ બનાવી દેશે, કારણ કે નેતાઓ પોતાને સૈનિકોનો મરવાનો ડર રહે છે, જેનાથી આખું યુદ્ધ અમાનવીય બની શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે જો રોબોટ્સ કોઈ નિર્દોષ નાગરિક કે બાળક પર ગોળી ચલાવી દે તો પછી તેની જવાબદારી કોણ રહેશે? રોબોટ બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની, કંપનીના માલિકની, સેનાના કમાન્ડરની કે પછી એ નિર્જીવ મશીનની? આ જવાબદારીની ભેદ રેખા સાવ ધૂંધળી થઈ જાય છે. વળી જ્યારે આ હ્યુમનોઇડ રોબોટ્સ ધીમે ધીમે આપણા ઘરોમાં, હોસ્પિટલોમાં કે ઓફિસોમાં સાથી તરીકે પ્રવેશે ત્યારે મનુષ્યોમાં તેના પ્રત્યે એક સ્વાભાવિક વિશ્વાસ અને લાગણી જન્મે છે, અને લોકો ભૂલી જશે કે આ જ પરિચિત દેખાતું મશીન યુદ્ધના મેદાનમાં સેંકડોમાં જ હજારો લોકોનો શિકાર કરી શકે છે. જો કે સંકેત પાઠક ભલે કહેતા હોય કે ગોળી ચલાવવાનો અંતિમ નિર્ણય હંમેશા માણસના હાથમાં જ રહેશે, પરંતુ તેઓ પોતે જ સ્વીકારે છે કે ભવિષ્યમાં મોટી વિનાશક પરિસ્થિતિને ટાળવા માટે રોબોટ્સને સ્વાયત્ત રીતે એટલે કે પોતાની મેળે જ ગોળીબાર કરવાની છૂટ આપવી પડશે. આ એ જોડાણ છે જે માનવજાતને વિનાશ તરફ ધકેલી શકે છે.
આજના સમયની સાચી જરૂરિયાત વધુ ઘાતક અને આધુનિક રોબોટ સૈનિક બનાવવાની હરીફાઈ કરવાની નથી, પરંતુ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય કાયદા અને કડક નિયમો બનાવવાની છે, જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ક્યારેય પણ માનવજાતના અસ્તિત્વ માટે ખતરો ન બની જાય. કારણ કે જો એકવાર આ મશીની સૈનિકો નિયંત્રણની બહાર નીકળી ગયા તો પછી પછતાવાનો સમય નહીં રહે. તો દર્શક મિત્રો, હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.